અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા સિસોદરા ગામે વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે ગ્રામજનોના માથે મોતનું જોખમ તોડાઈ રહ્યું છે. જ્યાં ગામના પ્રવેશ દ્વાર અને મુખ્ય માર્ગ વચ્ચે આવેલી 20 થી 25 વર્ષ જૂની પાણીની ઊંચી ટાંકી અત્યંત જર્જરિત અને જોખમી બની છે. પાણીની ટાંકીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ટાંકીની બહાર લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. પ્રોટેક્શન પિલર નીચે ઝૂલી રહ્યા છે અને ઉપર ચડવાની સીડીઓ પણ તૂટી ગઈ છે. આટલી ખરાબ હાલત હોવા છતાં પણ ટાંકીમાં રોજ પાણી ભરાય છે, જેથી ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા આ જર્જરિત ટાંકીને તાત્કાલિકપણે ઉતારી લેવામાં આવે અને નવી ટાંકી બનાવીને ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમારા ગામમાં બનેલી ટાંકી પાણીની જે હાલ જર્જરિત અવસ્થામાં છે, જેને આવવા જવામાં માણસોને, પશુઓને, દરેકને નુકસાન કરતાને ભયનું વાતાવરણ ઊભું કરેલ છે. તો જો નવી ટાંકી મંજૂર કરવામાં આવે અને નવું થાય તો દરેકને શુદ્ધ પાણી મળે એવી મારી આપ સાહેબ વિનંતી.